આ નીચે તમે વિડીયો જોઈ રહ્યા છો, એક ઉપલેટાનો છે, એમાં આખલાની હરકતો આતંકી રોકી સામે આવી. કેટલાય લોકોને હરફેટે લીધા. 20 થી 25 લોકોને, લારી બાઇકવાળાને, સાધન વ્યવહારવાળાને બધું ઠપ કરીને આ આખલે કેટલાય લોકોને નુકસાન કર્યું. તમે નીચે વિડીયો જોઈ રહ્યા છો, એ એક આખલાનો વિડીયો છે, જેના નામનું ગાયોનું, અબોલા પ્રાણ પક્ષીઓનું અને આવા આખલાઓનું ભારતભરમાં, ગુજરાતમાં નહીં પણ ભારતભરમાં દાન થઈ રહ્યું છે. એ ગાયો માટે નહીં, આખલાઓ માટે નહીં, પણ માણસોના પેટે ફરી રહ્યું છે. આ એક વિચારવા રૂપી વાત છે સાહેબ. આ પશુ માટે ભારતભરમાં, ગુજરાત આખામાં દાન ફરી રહ્યું છે. હમણાં મેં એક વાત સાંભળી હતી, ગૌશાળામાં અત્યારે તમે ગાય મૂકવા જાશો ને તો દોવા દેતી હશે તો જ લેશે. કોઈ આવો આખલો મૂકવા જાશો ને તો એને તગડી મૂકશે. અને એવા એવા મોટા મોટા ટ્રસ્ટીઓમાં, મોટા મોટા દાનેશ્વરીઓમાં દાન ફરી રહ્યું છે. આના નામનું દાન ફરી રહ્યું છે. ત્યારે હમણાં પણ કોઈ મોટી ગાડીવાળો કે સાધન વ્યવહારવાળો સાહેબ આ પશુને હરફેટે લેશે તો કેટલાય લોકો આવી જશે કે છે હું ગૌશાળા, હું પોતે ગૌ રક્ષક. ઈ માંડીને હલ્લો મચાવવાનો તમે જોઈ રહ્યા છો અત્યારે. આ આખલો એક કેટલાય લોકોને નુકસાન પહોંચાડી રહ્યો છે.